બીજો એક ભાવ યમુનાજી માટે એ છે કે એકવાર વેણુનાદ કરીને ઠાકોરજી બોલાવ્યા બધા ગોપીજનો રાસ માટે. બધા જ વ્રજભક્તો આવીને સામે ઠાડા રહી ગયા. ઠાકોરજીએ નેત્ર ખોલ્યા, જુએ તો અનેક ગોપીજનો. કહ્યું ચાલો પ્રભુ રાસમાં. ઠાકોરજીને કહ્યું કે ચાલો. ગોપીજનો કહેવા લાગ્યા પણ આપ જે વસ્ત્ર શિંગાર ધરીને રાખ્યા છે એ આપના ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્યને ધારણ કર્યું છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થઈ શકે. કારણ કે માધુર્ય ત્યારે જ પ્રગટ થાય જ્યારે ઐશ્વર્ય જાય. મહાત્મ્ય બુદ્ધિ હોય તો પ્રભુ સાથે રાસ થાય. કોઈ પણ લીલામાં, આજે હોરીખેલની લીલા છે અને તમને આ તો ભગવાન છે અને પ્રભુ રંગવા આવે, તમે શું કરો? પ્રભુ રંગીલો, હું તો દાસ છું. તો પ્રભુને આનંદ આવે હોરીખેલનો? ક્યારે આનંદ આવે? જાજા તારા બાબાના નોકર છીએ, નહીં રંગવા દઈએ તને. અને જે ચર્ચા ચર્ચી થાય અને જે છીના ઝપટી થાય લીલામાં, તો ત્યારે જ રસ પ્રગટ થાય. તો મહાત્મ્ય ઐશ્વર્ય જ્યાં સુધી પ્રગટ છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નથી થતું. ગોપીઓએ કહ્યું આપના વસ્ત્ર શૃંગાર ઐશ્વર્ય છે અને જ્યાં સુધી એ ધર્યા છે તો રાસ કેમ થાય? પહેલા આ વડું કરો. ત્યારે ઠાકોરજી કહે જો મારા ઐશ્વર્ય રૂપ શૃંગાર જો હું ભૂતલ પર મૂકીશ તો મારું ઐશ્વર્ય આખા ભૂતલ પર વ્યાપી જશે, દરેકને મહાત્મ જ્ઞાન થઈ જશે. તો પછી સૃષ્ટિ ચાલે કેમ? તો કરવું શું? ઠાકોરજી કહ્યું તમારામાંથી કોઈ એક ગોપી જ્યાં સુધી મહારાસ ચાલે છે ત્યાં સુધી જો વસ્ત્ર શૃંગાર ધારણ કરીને ઠાડી રહે તો આ રાસ થઈ શકે. બધા ગોપી કે જો આ પહેરીએ તો રાસમાં આપણને પ્રવેશ ના મળે, આનંદ જતો રહે, કોણ તૈયાર થાય? એટલામાં બે ડગલા યમુનાજી આગળ આવ્યા અને કહ્યું જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો લાવ, હું ધારણ કરવા તૈયાર છું. અને ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર સ્વયં યમુનાજી ધારણ કરીને જ્યાં સુધી મહારાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી કમળની માળા હાથમાં લઈ અને મહારાસના દર્શન કરી રહ્યા છે. ગોપીઓને આનંદનું દાન પરમાત્મા કરે છે. અને એટલા માટે આ મુકુટ કાચનીના શૃંગારનો યમુનાજીના સ્વરૂપનો બીજો ભાવ, આ મહારાસ સમયે ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર ધારણ કરી અને ભક્તોને આનંદનું દાન યમુનાજી કરી રહ્યા છે.